ચાલો બાળકો, કૃષ્ણા પબ્લિક સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે કીવાળા શબ્દો અને બારાક્ષરો. તો આગળ આપણે જે પાછળ કી હોય છે એ શબ્દો શીખીએ. આજે આપણે આગળ કી હોય છે એના શબ્દો શીખીશું અને બારાક્ષરી. તો કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, જી, ટી, ઠી, ઢી, ઢી, અણી, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, મી, ઈ, રી, લી, વી, શી, 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 હી, અણી, અક્ષી, યજ્ઞી, ત્રી. તો જુઓ બાળકો, આપણે આગળ જેવી રીતે કીમાં શું હોય છે, પાછળ જે કી હોય એને બી કી કહેવાય અને આગળ એને જે રસ્વઈ દીર્ઘઈ હોય એને બી કી કહેવાય. તો આગળ આપણે કીના શબ્દો બનાવતા શીખીશું. તમે રોજ પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને ગુજરાતી લખતા વાંચતા આવડી જશે. તો અહીંયા જુઓ, મેં શબ્દો બનાવ્યા છે. આવી રીતે તમે પણ 5 શબ્દો બધાના બનાવી શકો. જેમ કે કાકી, કાપી, આપી, ચાવી, લાવી, વાવી, રીત, કઢી, ચઢી, પડી, તરી, મરી, ચડતી, પડતી, કામિની, લવલી, મામી, ચાચી, દાદી, નાની, માસી, મારી, તારી, નવનીત, આગાડી. આવી રીતે તમે કોઈના નામ જે કીથી આવતા હોય કોઈના નામ બનાવી શકો. કોઈ વસ્તુ હોય તો એને પણ આપણે આમાં જોઈન કરી શકીશું. તો બાળમિત્રો, તમારે જાતે માઇન્ડમાં વાક્યને જોઈન કરવાના છે અને પછી તેને લખવાના છે. રોજના 5 શબ્દો બી બનાવશો તો તમને વાક્ય લખતા અને વાંચતા આવડી જશે. આવા જ વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં મારા બનાવતી હોય. હવે આપણે કીવાળા પતી ગયા તો કી પછી શું આવે? કુ. તો કુવાળા વિડીયો હું બનાવીશ નેક્સ્ટ લેક્ચરમાં.